વાત મેષ રાશિની કરીએ. મેષના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે મહત્વના કામકાજની અંદર તમને સારી એવી સફળતા મળી શકશે. માન સન્માન એમાં વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળતું જણાય. વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા રહેશે અને આર્થિક લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. યસ્ય સ્મરણ માત્ર જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. લાભ પ્રાપ્તિના આજે સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે. શારીરિક સુખાકારી સારી રહેતી જણાય. કર્તવ્ય નિષ્ઠા અને વાક ચાતુર્યતાથી તમે તમારા કામને સરળ બનાવી શકશો. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભક્તાભિલાષા ચરિતાનુસારી દૃગધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો. જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે આવા લોકોએ જનમંગલ સ્તોત્ર શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ જનમંગલ સ્તોત્રનો પાઠ કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બીજા વાત કરવી છે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર વ્યવસાયની અંદર તમને સારો એવો લાભ મળતો જણાશે. ખાસ કરીને જોવા જઈએ તો મિથુન રાશિવાળા જાતકોએ પોતાના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા પણ લાભ મળવાના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને એની સાથે સાથે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરી લઈએ દર્શક મિત્રો મિથુન રાશિવાળા જાતકોને સૂર્યનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે. મિથુન રાશિવાળા જાતકોને સૂર્યનું રાશિ પરિવર્તન રોકાયેલા નાણાં પરત કરાવડાવશે અને આ સમયની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી બીમારીને લગતી સમસ્યાઓ પણ વધી શકે એમ છે. ઘણી વખત તમે નવી યોજના બનાવી શકો. યોજના તમારા માટે લાભદાયી છે અને સિંહ રાશિનો સૂર્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. રોજ સૂર્યને આ મંત્રનો જપ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે પારિવારિક સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી વધતી જણાઈને પારિવારિક સમસ્યાઓનું તમે સમાધાન મેળવી શકશો. વિદ્યાર્થી બંધુઓને આજે સારી સફળતા મળવાના સંપૂર્ણ યોગો છે. કર્મચારીઓથી સારો સહયોગ મળી શકે અને કોર્ટ કચેરીને લગતા કામકાજમાં કર્ક રાશિવાળા જાતકોને પ્રગતિના યોગ જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નારાયણ કવચનો પાઠ કરવો તમારા માટે પોઝિટિવ રહેશે અને તમને સુંદર મજાનો લાભ આપી શકશે. સિંહ રાશિની અંદર થતું સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન કર્ક રાશિવાળા જાતકોને પોતાના સ્વાસ્થ્ય બાબતે અને પોતાના કેરિયર બાબતે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમને આંખને લગતી સમસ્યા ન સર્જાય તે અંગે પણ ધ્યાન રાખજો અને આ સમયગાળાની અંદર બની શકે તો કોઈ વ્યક્તિઓની સલાહ લેજો. સલાહ લઈને કામ કરજો. ઉતાવળિયા નિર્ણયો ન લેતા. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પિતાની સેવા કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો વાત આગળની રાશિની પણ કરો. દર્શક મિત્રો વાત આપણે સિંહ રાશિની કરવાની છે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકોને આજના દિવસની અંદર મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળી શકે એમ છે. આજે સિંહ રાશિવાળા જાતકોને નોકરી વ્યવસાયની અંદર ધ્યાન આપવું પડશે અને ઉદ્યોગ વેપારની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. સંતાનોના શૈક્ષણિક બાબતના જે પ્રશ્નો હશે એને તમે હળવા બનાવી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. સિંહ રાશિવાળા જાતકોએ આજે બની શકે તો ભગવાન વિષ્ણુના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું. પોઝિટિવ રિઝલ્ટ મળશે.
વાત સિંહ રાશિવાળા જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનની કરીએ. સિંહ રાશિવાળા જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનના લીધે તમારા કામોની અંદર તમને સક્સેસતા મળશે, યશ માન પ્રતિષ્ઠા વધારે પડતી પ્રાપ્ત થશે. જમીન મકાનને લગતા સોદા કરતા હશો તો એ સોદામાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. રોજને માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, સિંહ રાશિમાં સૂર્ય આવ્યો ને તો શનિથી સૂર્યની 7મી દ્રષ્ટિ થાય એટલે શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ સમસપ્તક થઈ જાય, જે જીવનની અંદર તકલીફો પણ આપી શકે. અને એ સૂર્ય 1 મહિના સુધી સિંહ રાશિની અંદર રહેશે, જે શનિ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરશે. તો સૂર્યનું સિંહ રાશિ ઉપર દ્રષ્ટિ, શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ કેવું પરિણામ આપે નહીં તો આવતીકાલના પ્રોગ્રામમાં લઈશું, પરંતુ આજે વાત કરી લઈએ આપણે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. મામા મોસાળ પક્ષ તરફથી આજે તમને સારો લાભ મળતો જણાશે. વાણી વર્તનની અંદર કાળજી રાખવી બહુ જ જરૂરી છે. સગાવાલાથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે અને જૂની સમસ્યાઓનું સમાધાન તમને પ્રાપ્ત થતું જણાશે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસમાં ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રનો જપ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. કન્યા રાશિવાળા જાતકોને સિંહ રાશિની અંદર જે સૂર્ય મહારાજનું પરિવર્તન છે એ તમારા નિર્ણયો તમને પોઝિટિવ રિઝલ્ટ અપાવડાવશે. આ સમયની અંદર રોકાયેલા કામોમાં પ્રગતિ મળતી જણાય, તમારા રોકાયેલા કામો સક્સેસ થતા જણાય અને આ સમયમાં તમે ઉધાર ચૂકતે કરી શકશો. બની શકે તો ભગવાન સૂર્યની આરાધના કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે મહત્વના કામકાજની અંદર આજે થોડો ઘણો વિલંબ તમને પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તુલા રાશિવાળા જાતકોને આર્થિક બાબતની અંદર લાભ મળી શકે એમ છે અને આજે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસમાં પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય એ માટે ભગવાન શિવની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. તુલા રાશિવાળા જાતકોને સૂર્યનું પરિવર્તન તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમે તમારા કામકાજની અંદર સફળતા સારી મેળવી શકશો, પરંતુ આ સમયમાં તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. સમસ્યાઓ આ 1 મહિના સુધીની અંદર તમારી પ્રતિષ્ઠાને હાનિ ન થાય તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. દર્શક મિત્રો, વૃશ્ચિક રાશિની વાત કરીએ. પહેલા આપને જણાવી દઉં કે ઘણા લોકો શું કરે, બુધ અને શુક્ર મોબાઈલનું કોમ્બિનેશન છે ને બુધ અને શુક્ર દ્વારા છે, કારણ કે એના જે તરંગો છે આ તરંગો દ્વારા આપણે એકબીજા વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકતા હોઈએ છીએ. તો ઘણા લોકોને લેટ્રિનની અંદર એટલે કે ટોયલેટની અંદર મોબાઈલ લઈ જવાની આદત હોય છે અને આ મોબાઈલ લઈ જવાની આદત તમારા બુધને અને તમારા શુક્રને ખરાબ કરી દે છે. તમારો બુધ ખરાબ થાય એટલે તમારી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન થાય. તમારો શુક્ર ખરાબ થાય એના લીધે તમારા પ્રેમ, તમારા પતિ, તમારી પત્ની આ બધા સાથેના રિલેશનોમાં તમને તકલીફ કરાવડાવે. એટલે ક્યાંક ને ક્યાંક જો તમારી આદત એવી છે કે તમે મોબાઈલ ટોયલેટની અંદર લઈ જાઓ છો તો તમારો બુધ અને શુક્ર નબળો થશે, તમને સમસ્યા આપશે. માટે તમારે ટોયલેટની અંદર મોબાઈલ ક્યારેય ન લઈ જવો જોઈએ. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વેપારીઓ સાથેના સંબંધોની અંદર તમને સારો લાભ મળી શકે. કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાચવવું બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં પૈસા દેવામાં કાળજી રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. વૃશ્ચિક રાશિવાળા જાતકોને સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ક્રિએટ થતું જણાશે. આ સમયગાળામાં તમારા કાર્યોની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન થશે. આ સમયમાં તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે બ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્ર. ભાગ્યોદય માટે આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. ધીરજથી તમારા કામની શરૂઆત કરશો તો અવશ્ય સારો લાભ મળશે. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેતો જણાય. અચાનક તમારે ક્યાંય બહારગામ જવાનું થઈ શકે એમ છે. ધનરાશિવાળા જાતકોએ આજના દિવસમાં શિવ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ધનરાશિવાળા જાતકોને સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર પોઝિટિવ અસર લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને તમારા જીવનની દરેક
પ્રકારની સમસ્યાઓનો અંત આવતો જણાશે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે તો રોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો. પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારા વેપારની અંદર નવી યોજનાઓ તમે બનાવી શકશો. આજે નવા લોકો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંત્રનો જપ આજે અવશ્ય કરવો જોઈએ. શિવ મંત્રનો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન મકર રાશિવાળા જાતકો માટે નેગેટિવ અસર લઈને આવેલું છે. આ સમયની અંદર તમારા વિરોધીઓ તમારા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની સાજિશ કરી શકે એમ છે, માટે ધ્યાન રાખજો. આ સમયગાળાની અંદર યશ, માન, પ્રતિષ્ઠા ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે એમ છે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયમાં દવાઓનું રિએક્શન ન આવે તે અંગે પણ તકેદારી રાખવી જરૂરી રહે. તમારું સ્વાસ્થ્ય આ વખતે બગડી શકે એમ છે, માટે ખાનપાનમાં પરેજી રાખજો. બની શકે તો સૂર્યના 12 નામનો નિત્યને માટે જપ કરજો. આદિત્યાય નમઃ, સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ વગેરે જે 12 નામનો જપ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સામાજિક આર્થિક બાબતે આજે તમને સુંદર મજાનો સહકાર પ્રાપ્ત થતો જણાશે. હરીફાઈ વાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળવાના સંપૂર્ણ યોગો છે. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે સારો સહયોગ મળી શકશે અને કરેલી મહેનતનું સારું પરિણામ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુ એની પૂજા અવશ્ય કરવી જોઈએ. કુંભ રાશિવાળા જાતકોને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે એમ છે. આ સમયગાળાની અંદર પાર્ટનરશિપ માટેનો કોઈ પ્રસ્તાવ આવી શકે, પરંતુ પાર્ટનરશિપમાં નુકસાન ન જાય તે અંગે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. વૈવાહિક જીવન થોડુંક ચિંતાવાળું, તણાવગ્રસ્ત રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે ભૌતિક સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. નોકરીમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળી શકે. પારિવારિક જીવનની અંદર સુખનો વધારો થાય અને સ્વજન મિત્રોનો ઓછો સહયોગ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. મીન રાશિવાળા જાતકોને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનમાં આર્થિક લાભ લઈને આવેલું છે. રોકાયેલા કામકાજની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. તમારા જીવનની અંદર તમે સારા એવા કાર્યોને સિદ્ધ કરી શકશો. બની શકે તો વડીલોનું માન સન્માન જાળવજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, રોકાય